તું અહીંયા હા હું અહીંયા આપણા બ્રેકઅપ પછી મેં લગ્ન કરી લીધા. અમે બે માણાએ જો હોટલ ખોલી. જો મારો ઘરવાળો રહ્યો સામે. હારું હારું એક મને સેન્ડવિચ આપી દે. તું વાં બેસ, હમણાં બને ને એટલે મોકલાવ. આ 4 ચીઝ ગાર્લિક બ્રેડ આપી દો તો. એ હા મોકલાવું. આ 2 દાબેલી આપી દો. બસ 2 મિનિટમાં આવે. આ એક દહીં વડા આપી દેજો. એ હા હા આવે. આ 2 વડાપાવ આપી દેજો. એ હા હાલો ઈ મોકલાવી દો. આ એક પાણીપુરી આવવા દેજો. એ હા મોકલાવું. આ એક થમ્સ અપ આપી દેજો. એ હા હા આવે. કેટલું બિલ થયું? વहाँ આગળ કાઉન્ટરે કેટલું બિલ થયું આપણું? આલે 500 રૂપિયા થયા. ઓનલાઈન કરી દઉં. જો તો થઈ ગયા. હા થઈ ગયા. આલિયો ભાઈ ફોડો બમ. અરે લાવ લાવ હાથમાં? અરે હા હા હરગાવાલ હાથમાં ફોડશો? અરે હરગાવાલ ભાઈ આજે કેવું થયું ખબર હે? કેવું થયું? ભાઈને 10 લાખ રૂપિયાનું બેગ મળ્યું. એલા ભાઈ 10 લાખ રૂપિયા નતા, અમે ઘરે જઈને ગણ્યા હતા 20 લાખ પૂરા હતા. હા ભાઈ 20 લાખ રૂપિયાનું બેગ હતું. 20 લાખનું. ઓહો ભાઈ 20 લાખ રૂપિયા, પણ તમે 20 લાખ નું કર્યું શું? 20 લાખ રૂપિયા લઈને સીધા જ અમે ભાઈ મહિન્દ્રાના શોરૂમમાં ઘરે ગયા અને થાર નવી મોડલ આવીને ઈ લખાવી. એલા ભાઈ આપણે મહેન્દ્રના શોરૂમે નતા ગયા, આપણે ટોયોટાના શોરૂમે ગયા હતા, આપણે ફોર્ચ્યુનર લઈ આવ્યા. હા ભાઈ ફોર્ચ્યુનર લઈ આવ્યા ભાઈ. ઓહો ભાઈ ફોર્ચ્યુનર નવું મોડલ કે જૂનું મોડલ? અરે નવું મોડલ ફોર્ચ્યુનર લેજેન્ડર લઈ આવ્યા. પછી અકેલી કોણે? અરે આપણે જ અકાલીને બીજું થોડું કોઈ અકાલે અને ભાઈને આગળ બેહાર્યા. વાહ ભાઈ વાહ. એલા ભાઈ હકાવી ભલે એને હોય પણ લીધી તો મેં હે ને. હા ભાઈએ ફોર્ચ્યુનર લીધી. હાલે ભાઈ આપણે ફોર્ચ્યુનર લઈને ફરવા જાવું. ઉભો થા. 20 લાખ રૂપિયા મેળા ફોર્ચ્યુનર લીધી. બિચારા જેના પૈસા ખોવાઈ ગયા છે એની જિંદગી ગોટા ચડી ગઈ છે. આ બેની તો બની ગઈ. હા ભાઈ ઈ વાતે તારી સાચી હો. એમ ભાઈ આજે ફાકા બહુ મોટા માર દીધા ને. જોરદાર હો. તો આજના પૈસા ખાતામાં લખી નાખું. આ લખી નાખજે અને એ ઓલા 2 રૂપિયા મળ્યા ને એની ચોકલેટ તને કાલ ખવડાવીશ, આજે નહીં હો. હા તો